કરીએ તો દ્વારકાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર તરફ નજર કરવામાં આવે તો એક બાજુ હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાજુ રહ્યા છે, ત્યારે હવે જામકલ્યાણ તાલુકા પંચાયતના 7 સદસ્ય કોંગ્રેસમાં જોડાયાના સમાચાર છે। તો તાલુકા પંચાયતમાં ભાજપ લઘુમતીમાં આવી ગઈ છે। 24નું સંખ્યાબળ ધરાવતા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધીને 13 થયું છે। દ્વારકાના ભાજપના ધારાસભ્યનું તાજેતરમાં જ જે હાઈકોર્ટ તરફથી પદ પણ રદ કરવામાં આવ્યું હતું, એટલે કે પબુભા માણેકની ધારાસભ્ય તરીકે રદ કરવામાં આવ્યા છે। ત્યારે હવે જો વાત કરવામાં આવે તો એક મોટો ફટકો કહી શકાય, ત્યારે તાલુકા પંચાયતમાં ભાજપ હવે લઘુમતીમાં આવી ગઈ છે અને કોંગ્રેસનું સંખ્યાબળ છે તે હવે વધી ગયું છે, બહુમતી તરફ આગળ વધ્યું છે। તો એક પછી એક નેતા છે છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતા છે તે સામસામે બીજા પક્ષમાં જોડાતા હોય છે અને કહી શકાય કે જે આયારામ ગયારામનો સિલસિલો જોવા મળે છે। ત્યારે જે પ્રમાણે તાલુકા પંચાયતમાં ભાજપ લઘુમતીમાં આવ્યાના સમાચાર છે, કોંગ્રેસનું સંખ્યાબળ હવે વધીને 13 થઈ ગયું છે। તો દ્વારકાના ભાજપના ધારાસભ્યનું તાજેતરમાં જ્યારે હાઈકોર્ટ દ્વારા પદ રદ કરવામાં આવ્યું છે, ત્યારે ભાજપને બીજો ઝટકો વાગ્યો છે। રહીમ ચાકી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। રહીમ, મહત્વપૂર્ણ છે કે ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે આયારામ ગયારામનો સિલસિલો હજુ પણ જોવા મળી રહ્યો છે ને તેવા જ સમાચાર અત્યારે દ્વારકાથી આવી રહ્યા છે। શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જયારે ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે અમે ભાજપના સભ્યો ગર્વ કરીને કોંગ્રેસમાં જતા હોય છે અને કોંગ્રેસના સભ્યો ગર્વ કરીને ભાજપમાં જતા હોય છે। હાલમાં એક કોંગ્રેસના સભ્યો ભાજપમાં જતા રહ્યા અને તેમની સામે 3 અને અન્ય 7 લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા છે। જી, તો જે પ્રમાણે 7 જેટલા જે છે સભ્યો તેમણે હવે પક્ષ બદલ્યો છે, તો કહી શકાય કે હવે ત્યાં કોંગ્રેસ છે તે વધારે મજબૂત બની છે? જી ચોક્કસ, અત્યારે ચૂંટણીનો જંગ ખરેખરનો રસાકસીનો જંગ છે। સામે પૂનમબેન છે અને ભાજપમાં પૂનમબેન માડમ છે અને મુરુભાઈ કંડોડિયા કોંગ્રેસમાં છે અને ઠેક ઠેકાણે પોતાની સભા ગામ તાલુકાઓમાં જોરશોરથી તે લોકોને એકબીજાનો દેખાવ કરી રહ્યા છે। જી, જામ કલ્યાણપુરની જ્યારે આપણે વાત કરીએ છીએ, જે પ્રમાણે જે 7 જેટલા સભ્યો છે તેઓ હવે જ્યારે કોંગ્રેસમાં જોડાયા છે, શું આની કોઈ અસર લોકસભાની સીટ છે તેના ઉપર જોવા મળશે, ખાસ કરીને જ્યારે ફરી એકવાર જામનગરથી પૂનમ માડમને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે? જી ચોક્કસ કહી શકે કે પૂનમબેનનું લાસ્ટ ટાઈમ જયારે લોકસભાના જે ઉમેદવાર તરીકે ઉભા હતા ને મોટી લીડમાં જીત મેળવી હતી અને અત્યારે બી હાલમાં અત્યારે બંને પક્ષ આમને સામને રસાકસીનો જોર એકબીજાનું બતાવી રહ્યા છે અને જોરશોરથી એ લોકોનું એકબીજાનો પ્રચાર કરી રહ્યા છે અને બની શકે કે આ સમયે બી આગળ જતા પૂનમબેન માડમની મોટી લીડમાં આવી શકે તેવું ચર્ચા પ્રજાજનોમાં મળી રહી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ રહીમ ચાકી।